ઓકે સર. માનનીય એચએમ સર અને માનનીય ડીજી સર દ્વારા રાજકોટ શહેરમાં વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી અને એમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવા માટે અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનના ભાગરૂપે આજે રાજકોટ શહેરમાં માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા આરોપીઓ જે છે એમના 55 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂનનો પ્રયાસ, ધાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતાં વધારે ગુના પણ દાખલ થયેલા છે. આ જે આરોપીઓના સરકારી જગ્યા ઉપર દબાણ હતા આજે દૂર કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરશે અને ગુનાખોરીમાં સંડોવાયેલા રહેશે એમના વિરુદ્ધ પણ એવી જ કડક કાર્યવાહી કરવા. રૈયાધાર વિસ્તારમાં અને જે ન્યૂ 150 ફૂટ રિંગ રોડ છે આના આજુબાજુના સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલ હતા અને આજે આ દબાણ દૂર કરવામાં આવ્યા છે. એવરેજ જોવા જઈએ તો એક આરોપી વિરુદ્ધ 5 થી 7 ગુના દાખલ થયેલા છે અને અમુક આરોપીઓ વિરુદ્ધ પણ 10 કરતાં વધારે પણ ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટ, હત્યાનો પ્રયાસ જેવા ગંભીર ગુના પણ સામેલ છે.